આજે બેબીનો બર્થડે છે. લાવો ભલાજીને ફોન કરું. હેલો. હા હેલો શેઠ. ભલાજી. હા બોલો બોલો શેઠ. આપણા બેબીનો બર્થડે છે હા આજે. હા હા તો એક સારો મસ્ત પ્રોગ્રામ કરવો છે. બરોબર. તો 2-3 માણસ સારા હોય તો લેતા આવો આપણે ફાર્મ હાઉસ છે. એ હા ફાર્મ હાઉસ હું લેતા આવું તાન. હા તો પ્રોગ્રામ કરીએ. બેબીનો બર્થડે છે. હા નાસ્તો બાસ્તો કરાવીશું આપણે. તમે લાવો 3-4 સારા માણસો. એ હા હેડો તાન મોજ કરી દો. એવા મસ્ત માણસો પકડી લાવું હો. હા એવા લેતા આવો. હા હું એ વાડીમાં જ છું પણ એ ભાઈને ફોન કરી દઉં હો. હા કરો કરો. એ હા જેમ બને જલ્દી આવજો આજે. જલ્દી જલ્દી 10-15 મિનિટમાં ઈકન. હા હા. એ હા હા જય માતાજી. એ ભાઈ આ તો મારે ચેહર માતા એટલે વાત છોડી દે હોય યાર. ખરી ખરી આ ચેહર માતા સંભાળી જ પડે. દારા 2 વખત સંભાળી પડે. હવા ભવે મર્યા ચેહર બહુ ભાવ મળજો માવતર થઈ માડી સંભાળ દે રાખજો મારા હૈયાના હેતનું દે માવતર મળે તો મારી ચેહર જેવા મળજો. એટલે આ ફોન આવ્યો કોકનો પાછો. આ તો ભલાજીનો છે. હા ભલાજી બોલો. એટલે બુરભા હા બોલો બોલો બોલો. હું કહું હા કયો માર શેઠના ઘેર ઈવન દીકરીનો બર્થડે હ. શું કહો છો? હા તે હું કહું તમને કલાકારમાં મારે લઈ જવાના ઈ કણ. અરે આવું નહીં યાર તમારા માટે તો ના છે. હવે મોજ કરાવી પડે બરોબર. અરે મોજ મોજ આવી જાય. હા ખાવા પીવાનું બધું ઈ કણ રાખ્યું છે. એ ભલે ભલે હા તમે જલ્દી આવો તો હાલ જ છે. સારું પેલા 2-4-5 જણ છે હું લેતો વંગા એટલે મજા આવે એમ. એ ભલે. હા હાલ આવું છો જય ચેહરમાં. જય ચેહરમાં. હા હેડો. ભાઈ ઓફરોય નહીં. જે ઊંચું થાય કે નહીં કરાય નું ઊંચું લે થતું નહીં પીએ. ખાધી નહીં કે ઊંચું નહીં કરતો તે ભમરા તે ખાધી નહીં. હું ઊંચું કરતા કરતા પડી જતું તો હલતોય નહીં. મેં તો ઊંચું કરી બધું તો ઊંચું કરતા કરતા પડી લાગતું ઊંચું કરતા આપણે બેસી યાર. લે ભમરા શું કરો છો લે? આ માગો તો કલ્ટીમાં શેઠને લગાવવાનો કીધો પણ હલતો જ નહીં માગો તો. એ તો આમાં ખાઈનલ છે લેડો ખાવા. હવ ચોકન આપણે શેઠની છોડીને બર્થડે હ. આજે હા ઓવા બરાબર. તાન તો પ્રોગ્રામ રાખ્યો છે શેઠને ને. તાન નતું કીધું 15મી ઓગસ્ટના દન? હા હા હું ભૂલી ગયો યાર. અરે યાર હું લેડો કીધું છે લેડો. લે હેરો હેરો બરાબર માપ માપનું ખાજો હો. ખડો બોલો બોલો લે આ ભલાજીનો ફોન આવ્યો તો હા તેમના શેઠના ઘેર એમની બેબીનો બર્થડે છે ને તો આપણે બધાને જવાનું છે. મારા ગાવાનું તો એ પાછા જીલજો. હેડો તો એ જબ્બર જબ્બર ખાવાનું હે. જબ્બર જબ્બર ખાવાનું. ખાના પેટ ભરીને ખાજો બરોબર. આટલું બધું ખાઈ જવું છે. ના હોય તો 12 મિનિટ ભૂખ કાઢી કાઢે. હા. 12 મિનિટ ખાવું તો આપણે એવું ખાજો. આ પેલા જાડિયાને લેતા જઈએ. હવે નહીં લેતા જઈએ ગાડિયાને. એટલે જાડિયા બોલો શેઠ. ઘેર આપું છે તારા ચોકન કેટલો ખાડો બોલવા. એક તો ખાડો પૂરો એટલે ચોખ્ખું કેવો આમ. એટલે જમવા યાર એમ કે તું મગજ બગાડી તું એ. જમવાનું એટલે જમવાનું કેટલી પ્રકારનું આવે? આ તો ઘરે બોલી દે પેટનો ખાડો પૂરો આપવું છે. જમવાનું કેટલી પ્રકારનું આવે? કેટલી પ્રકારનું આવે? અરે તમે કયો ને કેટલી પ્રકારનું જમવાનું આવે છે? 17 પ્રકારનું આવે. આ તો આપણે કઈ પ્રકારમાં જવાનું છે? આપણે બોલુજી ખરા ને હા એમના શેઠના ઘેર જવાનું છે. હા એમની બેબીનો બર્થડે છે ને એ મને બોલાવે છે કે 4-5 માણસ સારા સારા લેતા આવજો. એટલે આપણે બધું જવાનું છે. બર્થડે વિશ કરવા જવાનું. બર્થડે વિશ કરવા જવાનું છે. એમ કે નહીં યાર. આજ ભાઈ 15મી ઓગસ્ટ છે. આપણે સારું તાલ આવી જાય તો રામ રાખે અને કોણ ચાકે. આપણે થી જઈને રામ રોટલી ખાવાની છે. કેવી રોટલી? રામ રોટલી. હા આપણે કોકને લે હેડો મજા. હેડો 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 જલ્દી. આપણે તો પણ બર્થડેમાં કેમ હા બે ભૂખ ખતરે લાગે. ખાવા લે શેઠના એકન બર્થડે છે ને 15મી ઓગસ્ટ ને હારમાં ખાઈને આયા. તારું કે છો હારમાં ખાવા મળ્યું ને અત્યારે ખાવાનું છે. ને હારમાં 15મી ઓગસ્ટ ના તમે તો મળો દે હા તમે પાવ ઓછું દેખાતા મને ખબર છે. એટલે માટું શોધી જેવું છે યાર. દાદા પૂછજો દાદા સીતારામ સીતારામ. આપણે સિવિલભાઈ ઘેર જવું તો અમારે મારો બાબો જ છે. હા ઓ જય શ્રી બાબો છે. એમને મને બોલાય ભલાજીનો ફોન આવ્યો તો કે તમારો બર્થડે છે. બર્થડે છે ને હા એટલા માટે મને બોલાય. હા હા ત્યાં હામું કર્યું. હા હામું કર્યું. હવે તમે અમારા ઘરે હેડો. હા સીતારામ સીતારામ. અને અરે માપ મોડો જો આજ ભંગ બોલવાના પા મખણ બખણ જબુ લાગે નહીં ભાઈ. ગાડી લાગે છે અહીં જ છે. ભાઈ ભગવાનનો પ્રતાપ એવું થાય ના તો ભાઈ કુદરત આલે ને છપ્પર ફાડી ના લે.
યા તારી તિરંગા તો 15મી ઓગસ્ટ છે ને તમારું ગીત ગઈ નાખો કે દેશી દાન ગઈ નાખો બહુ જૂનું ગીત છે દેશભક્તિ ગીત છે ગઈ નાખો है प्रिय जहाँ की रीत सदा मैं गीत यहाँ के गाता हूँ भारत का रहने वाला हूँ भारत की बात सुनाता हूँ है प्रिय जहाँ की रीत सदा हो हर दिल से हमारा नाता है कुछ और नहीं आता हमको हमें प्रीत निभाना आता है बोलो भारत माता की जय घेर तो आइया लागे ने दादा आ कौन है हमारा बाबू છે રામ રામ હા દાદા નામ તો દે આ બધાના આ ભાઈનભાઈ હા ભલે ભલે પછી આ પલક બરોબર અને આ ગલુડિયો આપણું કેવિન એવિન આ શિવરાન હા હા જબર નો હમણાં ખેલ કોઈને આવડી ના આવ્યો ઓ ગુરબા ઓ વાલાજી જોખમ જય માતાજી જય માતાજી કેમ આ મૂછો મૂછો નેજી પાન નાખી આવું કરું કયો હા પૈસા નહીં અત્યારે ના મન લાગે છે ને કોમ કઈ તોડ ના લાગી ના ના આપણે કોમ નહીં કરતા ચાલુ કરો છો મારે ખાલી બતાવવાનું એવું કરો છો શું બતાવો મેન મોન જ છું હું એવું છે? તો બદામ જેવા હું મેન માં તો મારે ખાલી કોમ બતાવવાનું હા તાન એ બુરભા હા ભલાજી આ ઋષિ છે સિરિલભાઈ બાબુ હા ઓ સરસ સરસ હું એને પૂછું સમાચાર મોકલાવું સિરિલભાઈ ફોન હા મોકલા મોકલા ઋષિ સિરિલભાઈ તો જ્યાં આઈ રહ્યા બોલાવો અંદર થી હા બોલા જલ્દી કે મહેમાન આવી ગયા બોલાવો ફટકો કરજો અમાર મોઢું થાય છે પાછું પપ્પા મહેમાન આયા છે કોણ આવ્યું બેટા ખબર નહીં મહેમાન આયા તમારું આવો કઈ બેટા તારા ઓહો આ તો ભલાજી આવ્યા છે અલે ભલાજી આવો આવો જય માતાજી જય માતાજી જય માતાજી હા કલાકારો લઈને આવ્યો અરે સરસ સરસ બધાને શુભેચ્છાઓ આમંત્રણ બધાને જય માતા આ મારા વાઈફ છે આ મારા બેન છે વનીલા બેન આ ધારા છે મારી વાઈફ આ દૂધવાનો બર્થડે છે આજે ઓહો સરસ ખૂબ સરસ ગુરબા આ ડીંગલીનો બર્થડે હવે સારો કોઈ પ્રોગ્રામ કરજો એના માટે ભલે કરીએ અને બધાને પણ પેલા અમારે ખાવું પડશે અરે તમને પેટ ફૂલ કરાવી દઉં છું આજે ચિંતા ના કરો આ ડમરોન બમરોન પૂછો મતે બધું પૂછ્યું હતું ના ના આજે તમારે લેર કરાવી દઉં છું ભલે લે ભલાજી આ લોકો પૂછો કોઈ સહાય મળે તો નહીં ને આજે અલ્યા બુરભા હા શ્રાવણ મહિનાનો કોઈને અપવાદ નહીં પાવો માર તો તારા પર નહીં લે તમારે તો મને લાગે શ્રાવણ ના થાવ નહીં થાય તો હા પછી શ્રાવણ બેન ના થા અરે ઓમ તો ના થતા ને તાન છે એટલે આ જમવાનું બેન શ્રાવણ નો હતો અહીંયા તમે ચી વાત કરો મારે તું એ ખરું 12 મહિને એક વખત જમવા મળે પેટ માટે ભગવાનને ભૂલી જવાના અરે બધું ભૂલી જવું પડે ગવાને ભૂલી જવું તો પડે પછી માળા ફેરવાનું બંધ કરી દો કોણ ફેવરે છે અને ખાવાનું રાખો કોણ ફેવરે છે મારાઓ તમે ના બા ઓમ તો ઓમને મજા ઓમની મજા કરો છો. એ તો સોનો મોનો હા તો લીલી ગોળીને માલો બેસવા ને ખરા હો જમી તો લેવું પડે જોઈ ખરી તમારી ભક્તિ જવા દે કેમ તમે બોલી પડે ખબર નહીં પડતી તમને એ તો કદાચ પડી ગયા મફત નું ખાવા ખાધા વગર રહેવાના ના હોય સાવન બાવન ના કરે કોઈ દર શું શીલભાઈ તબિયત પાણી સારું છે ને હો માતાજીની દયા છે ભાઈ ખરું ખરું ના એટલે ઉપવાસ હોય તો આપણે બીજું કંઈક એમના માટે સગવડ કરીએ એમ ના કોઈનું ઉપવાસ તમને લાગે કોઈ ઉપા કરે એવું ના મારે પૂછવાની ફરજ છે કોઈનો અપવા તૂટી આ જાય વાત સાચી ના ના આપણે કોઈનો અપા નહીં તમતા સરસ સરસ આજે જરાય જમીન જજો સારો પ્રોગ્રામ કંઈક સારું આયોજન કરજો મજા આવે એવી. સરસ કરી ગયા લે પ્રોગ્રામ કીધું એમ બોલાવો બોલો કે હા જબ્બર કેટલા આવ્યા હતા પાણી નહીં વળતું લે તમારે પાણી વળી ગયું આ પુખડો Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Durga. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Durga.
મેન્ટલ ઠેકો રે લાયો ફૈબાની લાડકવાઈ હાલો લો હાલ દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દુર્વા મારી લાડકવાઈ હો એનું ચાલવું એનું રમવું જાને દીકરી નહીં દીકરો છે મારો મારી દીકરી છે તુલસીનો ક્યારો આ માવતરનો સાચો સહારો સોનાની સાદોરી દુર્વા રૂપાના પારણિયા સોનાના પારણીએ દુર્વા પારણીઓ મજુલો હાલો લો હાલ દુર્વા હાલો લો હાલ અરે કાકા ઘેર જાજો તમે કાકી ઘેર જાજો કાકીની લાડકવાઈ રૂમઝુમ કરતા ઝૂલો બધા ભાઈઓ कहा गए ममता भरे दिन कैसे कोई जिए माँ तेरे बिन ओ माँ तुझे ढूंढूं मैं कहा माँ के बिना सुनाए जहाँ कौन भला दुनिया में माँ की जगह ले सका कोई कह दे क्या होती है माँ ममता की शीतल पुरवैया ऐसा है अपना भैया कहा गए ममता भरे दिन कैसे कोई जिए माँ तेरे बिन ओ माँ तुझे ढूंढूं मैं कहाँ લઈને દે ચોકલેટ પેલા મળખાવાની છે તમે તો લઈ લો ચોકલેટમાં જ ઇન્ટરેસ્ટ હતો મારા મનસુખભાઈના આગળ આવા અવસર દુર્વાનો બર્થડે હતો અમારા લોકોને બોલાયા એ માટે એમનો આભાર અમે દિલથી કરીએ છીએ અમારું ઓમ આદેશ સ્ટુડિયો કોમેડી ગ્રુપ તરફથી હેપી બર્થડે ટુ યુ આપ જીવો હજારો સાલ ભગવાન એમનું પરિવારને સુખી રાખે લેડા આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે તો બધાને જમાડી દઈએ હા તે હું કહી દઉં ગુડ ભાઈ ઘરે તો બોલાવો બધાને હો જમવાનું તૈયાર થઈ ગયું છે બધા પેટ ભરીને જમી લે એ ભૂલભાઈ હા હું કહું પાઉં હા જમવાનું તૈયાર થઈ ગયું છે ખરેખર ઓહો પણ માપનું ખાજો હા વગર આ નક્કી ના ભૂખ ખોરવાનું તો ના ના બધા બોલાઈ લે લેડો ભગવાન કરે સારું કરે લેડો ચલો એ હેડો લે ભૂખાડો એ હેડો છૂટી પડો લે છૂટી પડો ખાવા જમવા જવાનું ઓય લે હેડો લે જલ્દી લે ચકલો લે લે માપનું ખાતા હોય તો લે અનાજ પાછું ખાધી યાર હો જમવાનું મસ્ત બનાવી છે શેઠ ને ભાઈ જબરું ખાધું દાદા જબરું ખાધું તું આ બુસટે ફાટી જબરું શું કે અમે ખાઈએ છીએ એટલું યાર મને ખબર થાય ભૂખ તો તમને તો બધી ખબર જ છે વધારે ખાધ્યામાં આવી ગયો જો બગલ ફાટી ગઈ છે હા કહું ખાટલા આડો પર આપણો બાપો થશે તો ઉપાધિ કરે પાછો લે જાડુ થઈ ગયો